અંગ્રેજી ચિત્રકાર માર્ટિન હેન્ડફોર્ડ દ્વારા બનાવવામાં આવેલ વાલ્ડો ક્યાં છે બાળકોની પઝલ પુસ્તિકાઓની શ્રેણી છે કે જેમાં ઘણા બધા લોકો વિવિધ મનોરંજક વસ્તુઓ કરે છે. વાંચકોને આખા પૃષ્ઠ પર છુપાયેલા વોલી અને તેના મિત્રો નામના પાત્રને શોધવા માટે પડકારવામાં આવે છે. જો કે વાલ્ડોને સરળતાથી શોધી શકાતો નથી, પરંતુ ચિત્રકાર વચન આપે છે કે વાંચકો તેને જરૂર શોધી શકશે. મિત્રો, આપણા સર્જનહાર ઈશ્વરને શોધવા એ વાલ્ડોની પઝલ પુસ્તકમાં શોધવા જેવું નથી, પરંતુ આપણા સર્જનહારે વચન આપ્યું છે કે આપણે તેમને શોધી શકીશું. યર્મિયા પ્રબોધક દ્વારા ઈશ્વરે તેમના લોકોને વિદેશીઓ તરીકે કેવી રીતે જીવવું એ અંગે સૂચના આપી અને પોતાની સંપૂર્ણ યોજના મુજબ સ્થિર થાય ત્યાં સુધી રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. આજે ઈશ્વરનો આત્મા આપણામાં ચોક્કસ કામ કરે છે, છતાં પણ આ દુનિયાની વ્યસ્તતાને કારણે આપણે બધું સરળતાથી ઈશ્વરથી દૂર થઈ જઈએ છીએ. ઘણીવાર પરીક્ષણમાં પડી જઈને પોકારીએ છીએ કે ઈશ્વર ક્યાં છે? હા, આપણા સર્જક અને પાલનહાર ઈશ્વર કહે છે કે જેઓ ઈશ્વરના બાળકો છે અને પૂરા હૃદયથી તેમને શોધે છે તેઓને તેઓ શોધી જ શકશે જ. બાઇબલમાં યર્મિયા 29:13 ખાતરી આપવામાં આવી છે કે તમે મને હાક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. આવો આજે આપણે આત્મખોજ કરીએ કે આપણી વ્યસ્તતામાં ઈશ્વરની નજીક જવામાં કયા પરિબળો આપણને અટકાવે છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે દરરોજ તેમને શોધવા આપણી મદદ કરે. આમેન.